મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું ઓક્ટોબર 2025ના માસિક રાશિફળની। તો મિત્રો વર્ષ 2025નો આ આવનારો ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, વિસ્તૃત આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 17 ઓક્ટોબરથી તુલા રાશિમાં ગોચર કરશે, તો 9 ઓક્ટોબરથી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 3 ઓક્ટોબરથી સિંહ રાશિમાં માર્ગી થશે અને મંગળ 27 ઓક્ટોબરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ જીવન, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ આવનારા ઓક્ટોબર 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર ચર્ચા કરીએ। સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકોની। શરૂઆત કરી રહ્યા છીએ મેષ રાશિના જાતકો તમારા કાર્યક્ષેત્રથી। તો આ મહિને ગ્રહોની સ્થિતિ તમારી કારકિર્દીમાં પ્રગતિ માટે અનુકૂળ નથી। સાથીદારો સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે। આવી અપ્રિય પરિસ્થિતિઓ ટાળવી જોઈએ અને આવી કોઈ પણ પરિસ્થિતિ ટાળવા માટે અગાઉથી તૈયારી તમારે કરવી જરૂરી છે। ઘણી બધી મુસાફરી થશે પણ તે નિરર્થક સાબિત થઈ શકે છે અને તમને તેનાથી કોઈ ફાયદો પણ ન મળી શકે। જો કે દક્ષિણ તરફની યાત્રાથી તમને કેટલાક ફાયદા થવાની આ મહિને શક્યતા છે। તમે સખત મહેનત કરશો પણ તે પણ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરાવશે નહીં। આવી પરિસ્થિતિમાં તમે તમારા કાર્યમાં ધીરજ રાખવી અને પ્રતિકૂળ સમયના અંતરની રાહ જોવા સિવાય કંઈ કરી શકાય એવું નથી। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો તમારા શિક્ષણ ક્ષેત્રની। આ મહિને ગ્રહોની કૃપા તમારા શૈક્ષણિક ભાવિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નહીં। ગ્રહોમાંથી મોટા ભાગના લોકો માટે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા નહીં મળી શકે। તેથી આ સમયગાળા દરમિયાન તમારે જરૂરી પ્રેરણા મેળવવા માટે તમારા આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવો પડશે। આર્ટ્સ અને સાયન્સના બંનેના વિદ્યાર્થીઓને પોતાનું રેન્કિંગ જાળવી રાખવા માટે ઘણા વખતના પ્રયત્નો કરવા પડશે। આ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને પણ લાગુ પડશે। તેમના માટે વધારાનું કોચિંગ લેવું પણ સારું રહેશે કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે। વાત કરીએ તમારી આર્થિક સ્થિતિ વિશે, તો આ મહિને ગ્રહો તરફથી ખાસ કંઈ અનુકૂળ નથી જ્યાં સુધી તમારી નાણાકીય સંભાવનાઓનો સવાલ છે। લેખકો, કવિઓ અને તેના જેવા અન્ય લોકોએ આ મુશ્કેલ સમય માટે કંઈક તૈયાર કરવું જરૂરી રહેશે કારણ કે તે આવતા મહિને તેમને સારો નફો લાવશે। સૌથી અગત્યનું, આ મહિને ગ્રહોમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને તમે પહેલ કરવાની ક્ષમતા બતાવી શકશો નહીં। આનાથી કામમાં સ્થિરતા આવશે અને વૃદ્ધિ થશે નહીં। રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં। તેથી જો તમે કોઈ અન્ય પ્રસંગે કામ શરૂ કરો તો વધુ સારું રહેશે। વાત કરીએ મેષ રાશિના જાતકો તમારા પારિવારિક જીવનની। તમારા કૌટુંબિક બાબતો લગભગ આખો મહિનો મુશ્કેલીઓ અને અનુચિત પ્રભાવોથી ભરેલી રહેશે કારણ કે ગ્રહો તમારા માટે અનુકૂળ નથી। તમારે કોઈ પણ નકામી શંકા કરવાની વૃત્તિને મજબૂતીથી કાબૂમાં રાખવી જોઈએ કારણ કે આ તમારા જીવન સાથી સાથેના સંબંધોને ખરાબ તરફ દોરી શકે છે। તેથી આ બાબતોમાં તમારી જાતને શિસ્તબદ્ધ કરો અને વધુ સહિષ્ણુ ઉદાર વલણ અપનાવો। તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે। આ કિસ્સામાં પણ ધીરજ રાખવી અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું આવી ઘટનાને રોકવામાં ઘણી મદદ કરશે। બાળકો પણ મદદ કરશે નહીં અને તેમની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી તમારે આ મહિને જરૂરી છે। અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની। આ મહિને તમારા માટે તારાઓની અનુકૂળ ગોઠવણી છે અને આ તમારા સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે। સંધિવા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું અને પાચન તંત્રમાં વધુ પડતી પવન જેવી અનિયમિતતાઓથી પીડાતા લોકોને તેમની મુશ્કેલીઓમાંથી ઘણી રાહત મળશે। કોઈ પણ રોગ પ્રત્યે થોડી સાવધાની રાખવી જરૂરી છે। આ માટે સારવાર અને સાવચેતીના પગલાં લેવામાં કંઈ ગંભીરતા નથી। આ સિવાય ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નહીં થાય। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ।
એટલે કે વૃષભ રાશિના જાતકોની શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી. ઓક્ટોબર મહિનામાં વ્યાવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ અનુકૂળ રહેશે અને તમે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમારા ઉદ્દેશ્યો તરફ આગળ વધશો. હકીકતમાં આ સમયગાળા દરમિયાન કામ પ્રત્યેનો તમારો અભિગમ સાહસિક રહેશે, જેમાં જોખમનું તત્વ પણ સામેલ હશે. તમારે આ બાબતે સાવધાન રહેવું જોઈએ. આ મહિને ઘણી બધી મુસાફરી થશે, જે બધી જ ઘણી નફાકારક રહેશે. સૌથી અનુકૂળ દિશા મુસાફરી માટેની પૂર્વ દિશા બનશે. તમે ખૂબ જ મહેનત કરશો અને તમારા પ્રયત્નો આ મહિને સફળ થશે અને તમે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરશો. તમારા એકંદરે વ્યાવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે. આ એક સારો મહિનો છે જેનો તમારે યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ. વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની, તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ મહિનો ખૂબ જ સારો છે. તેમાં તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે. જરૂરી પ્રેરણા સાથે તમે તમારા કાર્યોને ગતિશીલ રીતે આગળ વધારશો. ટેકનિકલ વિદ્યાર્થીઓએ તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. વધુમાં તેમાંના કેટલાક એવા ક્ષેત્રમાં સારા માર્ક્સ મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. સફળતાની લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ ખૂબ જ સારું પ્રદર્શન કરશે. વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકોનું મન ખૂબ જ કેન્દ્રિત બનશે, જે શીખવાનું ખૂબ જ સરળ બનાવશે. આ તમારા ઉત્તમ પ્રદર્શનમાં પણ ફાળો આપશે. હવે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની, તો આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ જ સારો નથી, કારણ કે ગ્રહોનું અનુકૂળ મૂળમાં નથી. તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે. આનાથી નુકસાન થઈ શકે છે. તેથી તમારે નિર્ણયને પછીના અને વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોકાણ કરવા અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી. આવનારા મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને તમારે નબળી નાણાકીય સ્થિતિમાં રહેવું જરૂરી બનશે. વાત કરીએ પારિવારિક જીવનની, આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ સારો રહેવાનો છે, કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ છે. પરિવારમાં વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને મતભેદો કે તણાવના સંકેતો બહુ ઓછા રહેશે. નાણાકીય રીતે તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો. એકંદરે કૌટુંબિક આવકમાં વધારો લગભગ નિશ્ચિત છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી પણ નોંધપાત્ર લાભ મળશે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સંતોષકારક પ્રદર્શન કરશે. અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, આ મહિને ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે. તાવ અને બળતરા જેવી અચાનક ગંભીર બીમારીથી પીડાતા લોકોને તેમની મુશ્કેલીઓમાંથી ઘણી રાહત મળશે. આવા રોગો તમને પરેશાન કરશે નહીં. જો કે બધી સામાન્ય સાવચેતીઓ રાખવી મહત્વપૂર્ણ છે. આંખના ચેપ વિશે સાવધાન રહેવું જરૂરી છે, જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. કોઈ પણ નિવારક પગલાં લેવા જરૂરી છે. આ સિવાય ચિંતા કરવાની કોઈ વાત નથી અને સંભવ છે કે આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમનો સામનો કરવો પડે નહીં. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો, શરૂઆત કરી રહ્યા છીએ તમારા સ્વાસ્થ્યથી. તો તમારી પાસે એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સારી સંભાવનાઓ દર્શાવે છે. જેમને પાચનતંત્ર સરળતાથી ખલેલ પહોંચાડે છે તેમને પણ તેમની સમસ્યાઓમાંથી રાહત મળશે. તેમજ જેમને ખાંસી, શરદી અને શ્વાસ નળીઓનો સોજો થવાની સંભાવના છે તેમને પણ રાહત મળશે. આનો અર્થ એ છે કે સામાન્ય સ્થિતિમાં સુધારો થશે. તમને સ્નાયુઓમાં ખેંચાણની થોડી તકલીફો આ મહિને થઈ શકે છે, જો કે આ થોડા સમય માટે રહેશે અને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરશે નહીં. સારો મહિનો, જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકદમ ફિટ આ મહિને રહેશો. વાત કરીએ મિથુન રાશિના જાતકો તમારા આર્થિક સ્થિતિની, તો આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના છે. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતા આ મહિને તમે છોડી દેશો, જેનાથી પ્રગતિમાં અવરોધ આવશે અને સ્થિરતા આવશે. સંજોગોનો દોર ખૂબ જ બિનઉપયોગી રહેશે અને તમારામાંથી મોટાભાગના લોકો ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દૃઢ રહેવા સિવાય કંઈ કરી શકશે નહીં. પરિવહન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને બિનઉપયોગી બની શકે છે. રોકાણ અને નવા સાહસ માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ રહેવાની શક્યતા નથી. તેથી આ પ્રકારની કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જરૂરી છે અને વધુ અનુકૂળ સમયે અમલમાં મૂકવી જરૂરી છે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની,
એક એવો મહિનો જેમાં તમે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન અને અત્યંત સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરશો. તમારામાં શિકારીની વૃત્તિ હશે અને તમે એકલા મનની કાર્યક્ષમતા સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો. સફળતા સ્વાભાવિક રીતે જ આવશે. તમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે ખૂબ જ સખત મહેનત કરવી પડશે. આનો અર્થ એ પણ થશે કે ઘણી મુસાફરી કરવી પડશે, જે બધી ફાયદાકારક સાબિત થશે. આ માટે સૌથી અનુકૂળ દિશા તમારા માટે પશ્ચિમ છે. તમારી પાસે હિંમતભર્યો અભિગમ હશે, જેમાં જોખમનું તત્વ પણ હશે. તમારે થોડું સાવચેત રહેવું જોઈએ અને સાહસને તમારા પગ પરથી ઉતરવા ન દો. આ બાબતોમાં થોડો સંયમ રાખો. વાત કરીએ તમારા શિક્ષણની, તો એક ઉત્તમ મહિનો જેમાં તમારામાંથી મોટા ભાગના લોકો તમારા શૈક્ષણિક કાર્યોમાં સારો દેખાવ કરશે, કારણ કે ગ્રહો ઉત્સાહી મૂડમાં છે. સૌથી અગત્યનું, તમારામાંથી મોટા ભાગના લોકો ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ હશે. આ તમારા મનોબળ માટે અજાયબીઓ કરશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ આવા માનસિક દ્રષ્ટિકોણથી ઘણો ફાયદો થશે. વ્યવહારિક રીતે તમારા બધાને વિચારની સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિતિઓનો આશીર્વાદ મળશે, જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મેળવવાની અપેક્ષા રાખી શકે છે. તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. ગ્રહો અનુકૂળ હોવાથી તમારા કૌટુંબિક બાબતો માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ થશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે, સભ્યોમાં સુમેળ રહેશે અને જો કોઈ મતભેદ હોય તો તણાવના સંકેતો ઓછા થઈ શકે છે. નાણાકીય રીતે પણ તમે બધા સારી રીતે આગળ વધવાની આશા રાખી શકો છો અને પરિવારની કુલ આવકમાં વધારો થવાની સંભાવનાઓ સ્પષ્ટ છે. બાળકો સંતોષકારક રીતે કાર્ય કરશે અને તમને સંતોષનું કારણ આપશે. એકંદરે મહિનો લાભદાયક રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો, શરૂઆત કરી રહ્યા છીએ તમારા સ્વાસ્થ્યથી. આ મહિનો તમને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું નથી. એવી શક્યતા છે કે વધુ પડતા પરિશ્રમ અને થાકને કારણે તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડરની સ્થિતિમાં આવી શકો છો. તમારે કોઈ પણ કિંમતે આનાથી બચવું જોઈએ. પ્રવૃત્તિનું એક નવું સમયપત્રક બનાવવું, જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન લાવે. તમારે આવા સમયપત્રકનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, નહીં તો ફક્ત તમે જ દોષિત રહેશો. વધુમાં સંધિવા જેવી ક્રોનિક બીમારીઓની કોઈ પણ સંભાવનાઓને વધુ કાળજીથી સારવાર આપવી પડશે, કારણ કે આ બીમારીઓ વધુ ખરાબ થવાની શક્યતા છે. કાળજી રાખો, કારણ કે આગળ મુશ્કેલ સમય છે. વાત કરીએ આર્થિક સ્થિતિની, તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સ્વરૂપ તમારા માટે આગ્રહી મૂડમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓ વિશે ખાસ કંઈક ઉજ્જવળ નથી. તમારામાંથી મોટા ભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ હશે, જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે. આનાથી ચોક્કસ સ્થિરતા આવશે અને આગળની બધી વૃત્તિ અટકી જશે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓને મોડા અને વધુ અનુકૂળ સમય માટે મુલતવી રાખવી જરૂરી છે. લેખકો, કવિઓ અને તેમના જેવા અન્ય લોકોએ નબળા સમય માટે જોગવાઈ કરવી જોઈએ, કારણ કે આવી દૂરંદેશી આ આવતા મહિનામાં ખૂબ જ મદદરૂપ છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો આ મહિને તમારા વ્યાવસાયિક વિકાસ માટે ખાસ કંઈ શુભ નથી. તમે ઘણી મુસાફરી કરશો, પરંતુ આ બધી કસરતો લગભગ નિરર્થક રહેશે અને ફળ આપવામાં નિષ્ફળ જશે. જોકે પશ્ચિમ તરફની યાત્રામાં તમારા માટે થોડી ટકાવારી બની શકે છે. તમારે તમારા સાથીદારો સાથે ગંભીર સંઘર્ષમાં ન પડવાનું ધ્યાન રાખવું જોઈએ, પછી ભલે તે વ્યવસાયમાં હોય કે સેવામાં. ધીરજ રાખો અને મુશ્કેલીના સ્થળોએ કામ કરો. કામ પ્રત્યેના તમારા હિંમતવાન અભિગમમાં જોખમનું આંતરિક તત્વ હોઈ શકે છે. આ એક બીજું ક્ષેત્ર છે જેમાં કેટલાક નિવારક પગલાં લેવાની જરૂરત છે. તમે સખત મહેનત કરશો, પરંતુ આ તમારા આયોજિત ઉદ્દેશોને પૂર્ણ કરવામાં નિષ્ફળ થઈ શકે છે, કારણ કે પરિસ્થિતિઓ ફક્ત અનુકૂળ નથી. વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ ક્ષેત્રની, તો તમારા શૈક્ષણિક ભાવિકો માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે નક્ષત્રો ઉત્સાહી મૂડમાં દેખાય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ, દવા, ખાસ કરીને સર્જરીના વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. ભાષાઓ, સાહિત્ય, પત્રકારત્વ અને અન્ય પ્રકારના જનસંચારના અભ્યાસક્રમો શીખવનારાઓ પણ
તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાનું સારું કારણ તમને મળશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે આ ખૂબ જ ફાયદાકારક આ મહિનો રહેશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારના કાર્યો મુશ્કેલ બનશે, કારણ કે આવનારા 12 મહિના દરમિયાન તમારા માટે નક્ષત્રોની સ્થિતિ ભાગ્યે જ અનુકૂળ રહેશે. તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથે ગંભીર મુશ્કેલીઓમાં મુકાશે અને ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓમાં મુકાઈ શકે છે. ઉશ્કેરાઈ જવાનું ટાળો અને ધીરજ રાખો. વધુમાં તમારે નકામી શંકાઓ રાખવાની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ, કારણ કે આ તમારા જીવન સાથી સાથેના સંબંધોને એવી સ્થિતિમાં લઈ જઈ શકે છે જ્યાં પાછા ફરવું અશક્ય બને. આ બાબતમાં તમારી જાતને શિસ્તબદ્ધ કરો. બાળકો પણ એવી રીતે વર્તન કરશે જે તમારી મુશ્કેલીઓમાં વધારો કરાવે. તેમની પ્રવૃત્તિઓ પર વધુમાં કાળજી રાખો. આ માટે સમય અને શક્તિની દ્રષ્ટિએ વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોની શરૂઆત કરીશું સ્વાસ્થ્યથી. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક રહેશે. આ મહિનો તમારા પક્ષમાં ગ્રહોનું સંયોજન ખૂબ અનુકૂળ છે. સંધિવા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું જેવી પાચન તંત્રની ફરિયાદો અને વધુ પડતા પવનને કારણે થતી સમસ્યાઓમાં ઘણી હદ સુધી રાહત મળશે. આ શુભ મહિનામાં આવશ્યક છે. જો કે કોઈ પણ ખાંસીના હુમલાની ગંભીરતાથી તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી અન્ય ગૂંચવણોનું જોખમ રહેલું છે. આ એક સાવચેતી છે જે આ મહિને કામમાં આવી શકે છે. આ સિવાય તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા તમારા માટે નથી. વાત કરીએ આર્થિક સ્થિતિની, તો આ મહિને તમારા નાણાકીય ભવિષ્ય અંગે ગ્રહો તરફથી કંઈ ખાસ ઉત્સાહજનક નથી. આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટપણે દેખાશે. આ બધી પ્રગતિને અવરોધશે, જેનાથી તમે સ્થિરતાની સ્થિતિમાં મુકાઈ જશો. નાણાકીય ઉન્નતિની તકો ખૂબ ખૂટશે. હકીકતમાં રોકાણ કરવા અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. જો તમારી પાસે આવી કોઈ યોજના છે તો તેને વધુ યોગ્ય સમય માટે મુલતવી રાખવી જરૂરી છે. હકીકતમાં તમારી સામે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો ગ્રહો અનુકૂળ મૂળમાં નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ ખૂબ જ ઉજ્જવળ નથી. તમારે સખત મહેનત કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત થવાની શક્યતા ઓછી રહેશે. તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે અને આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરાવશે, કારણ કે ઘણી બધી મુસાફરી થશે પરંતુ તે સંપૂર્ણપણે નિરર્થક રહેશે. જો કે દક્ષિણ તરફની યાત્રા નફાકારક સાબિત થઈ શકે છે. એકંદરે આ એક એવો મહિનો છે જેમાં તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડશે. વાત કરીએ આ મહિનાની તમારી શિક્ષણની સ્થિતિની, તો આ મહિને તમારા શિક્ષણની દ્રષ્ટિએ પરિસ્થિતિ બહુ સારી નહીં રહી શકે. શરૂઆતમાં તમારામાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. આનો અર્થ એ છે કે તમારે આવી પ્રેરણા જાતે જ એકઠી કરવી પડશે. આનો અર્થ એ પણ છે કે જે લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેઓએ તેમના પ્રયત્નોને વધારવા અને કોચિંગ સાથે જોડવા જોઈએ. આ મહિના માટે આ પ્રકારનું પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે. આર્ટ્સ અને સાયન્સ બંનેના વિદ્યાર્થીઓએ પોતાનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે, પરંતુ તેમને પોતાના પ્રયત્નોમાં અડગ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની, તો આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં મુશ્કેલીઓથી ભરેલી રહી શકે છે, કારણ કે ગ્રહો તેમના માટે અનુકૂળ નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે, માટે ધીરજ રાખો. મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો. સૌથી અગત્યનું, તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવા જ પડશે, કારણ કે આવી વૃત્તિ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને બગાડી શકે છે. બાળકો પણ મદદરૂપ વર્તન કરશે નહીં. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવાની જરૂરત પડશે. આ તરફ વધુ ધ્યાન આપો, નહીંતર પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠણ, કન્યા રાશિના જાતકોની. શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી. ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે કોઈ સમસ્યા સૂચવી રહ્યા નથી અને આ એક સારો સંકેત છે. ફક્ત થોડી સાવધાની રાખવી જરૂરી છે. તાવ અથવા સોજો જેવી અચાનક ગંભીર બીમારીઓ વિશે ચિંતા કરવાના કેટલાક કારણો છે. આની સારવાર વિલંબ કર્યા વિના કરવી જોઈએ. કોઈ ગંભીર ચિંતાનું આ મહિને કારણ નથી,
પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે. વધુમાં પરિસ્થિતિઓ અનુસાર એટલે કે અનુકૂળ સમયમાં જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે કોઈ ભય હોય નહીં. જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યા થવાની સંભાવના છે, તેથી માથા માટે ટોનિક લેવાથી નુકસાન થશે નહીં અને તેને ફક્ત સાવચેત તરીકે જ લો. વાત કરી આર્થિક સ્થિતિની. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ મદદ કરશે નહીં. આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે, જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે, જે ક્યાંક સફળ થશે નહીં. વધુમાં સંજોગો પણ બહુ મદદ કરશે નહીં. વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થતી કોઈ પણ પ્રગતિને અવરોધશે. ટૂંકમાં સંજોગોનો એક નકારાત્મક તબક્કો છે. રોકાણ માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને મુલતવી રાખો અને તમામ પ્રકારના જોખમોથી દૂર રહો. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને તમારા વ્યાવસાયિક ભવિષ્ય અંગેના સંકેતો ખૂબ જ ઉજ્જવળ છે. તમે કામમાં ડૂબેલા રહેશો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા બધા પ્રયત્નો કરશો. આવી ગતિશીલતા સફળતાનો એક આવશ્યક ઘટક છે અને તમને ચોક્કસ એ મળશે. અપેક્ષિત લાભો પણ તમને મળશે. તમારે સખત મહેનત કરવી પડશે. જો કે વ્યવસાય કે સેવામાં તમે એકદમ સુરક્ષિત રહેશો. સફળતા તરફના તમારા પ્રયાસમાં તમે કોઈ જોખમી કામ કરી શકો છો. શક્ય હોય ત્યાં સુધી આ ટાળવું જોઈએ. ઉપરાંત તમને નોકરીમાંથી સંતોષ ન મળે, પરંતુ દ્રઢ નિશ્ચયથી તમે તેને સુધારી શકશો. વાત કરીએ શિક્ષણની, તો આ મહિને તમારા શૈક્ષણિક ભાવિ માટે ગ્રહો તરફથી કોઈ સારા સંકેતો નથી. ટેકનિકલ વિદ્યાર્થીઓએ તેમનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે પૂરતી પ્રેરણા નહીં મળી શકે. આ એવી બાબત છે જેના માટે તમારે મહેનત કરવી પડશે અને તમારા આંતરિક સંસાધનોનું નિર્માણ કરવું પડશે. ધીરજ અને નિશ્ચય સાથે તે કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેમના માટે વધારાનું કોચિંગ લેવું વધુ સારું રહેશે. આ નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે. આ મહિને તમારે સારું પ્રદર્શન કરવાનો અને તમારા પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ રહેવાનો દ્રઢ નિર્ધાર રાખવો જોઈએ. અંતમાં વાત કરી પારિવારિક જીવનની. આ મહિનો તમારા પારિવારિક માટે સંતોષકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી કોઈ નોંધપાત્ર લાભ મળે. હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ આપી શકે છે, નહીંતર તમારા બધાની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. એકંદરે કૌટુંબિક આવકમાં વધારો થવાની ખાતરી છે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો. કૌટુંબિક વાતાવરણ પણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યોમાં સુમેળ રહેશે અને કોઈ પણ પ્રકારના તણાવ કે મતભેદની કોઈ પુરાવો નહીં મળે. તેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. તો આ મહિને ગ્રહો અનુકૂળ મૂળમાં છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે. ઠંડા હાથ અને ઠંડા પગમાંથી રાહત મળશે. ઠંડા ભીના હાથવાળા લોકો તેમની મુશ્કેલીઓમાંથી ઘણી રાહતની અપેક્ષા રાખી શકે છે. છાતીના ક્રોનિક રોગોમાં પણ રાહત મળશે. જો કે કોઈ પણ સતત શરદી કે ઉધરસની સંપૂર્ણ સારવાર કરવી જોઈએ અને અન્ય ગૂંચવણો માટે તપાસ કરવી જરૂરી છે. શક્યતા છે કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જો કે તમને સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરવો પડી શકે છે. આ એક ફાયદાકારક મહિનો છે, જે દરમિયાન તમે મોટા પ્રમાણમાં સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની. આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી. આ મહિને તમારા પ્રયત્નોને વેગ આપવા માટેના તમારા સામાન્ય આત્મવિશ્વાસ હાજર રહેશે નહીં અને પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ખૂટશે, જે બધી પ્રગતિને અટકાવશે. આ સંજોગોમાં તમારામાંથી મોટાભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં અડગ રહેવા સિવાય કોઈ બીજો વિકલ્પ રહેશે નહીં. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી જરૂરી છે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાય. આ મહિને ગ્રહો તરફથી મળતા સંકેતો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે ઉત્સાહજનક નથી. તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદ થવાની સંભાવના છે. આ ખૂબ જ અપ્રિય બની શકે છે. તેથી તમારે આવા પરિસ્થિતિ રોકવા માટે કામ કરવું જોઈએ. તમે સખત મહેનત પણ કરશો, પરંતુ તમારા પ્રયત્નો તમને તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં. આનાથી સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તમને થશે. પુરસ્કારનો ઇનકાર થવાના કિસ્સામાં સામાન્ય પ્રવૃત્તિમાં વિક્ષેપ પાડવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે.
આમાં તમારા માટે જોખમનું એક તત્વ છે, તેથી તમારે નિરર્થક સાહસિક અને સાહસોથી પોતાને રોકવું જરૂરી છે. વાત કરીએ તમારા શિક્ષણ જીવનની. આ મહિને ગ્રહોના આશીર્વાદ તમારા શૈક્ષણિક ભાવિ માટે ખૂબ જ પ્રોત્સાહક નથી. ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહેલા લોકોએ એક યા બીજા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે, જે તેમની પ્રગતિમાં વિલંબ કરાવશે. તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાની કમી આવી શકે છે. આ ફરીથી પ્રગતિમાં અવરોધ ઊભા કરશે. આ તમારી સ્પર્ધાત્મકતાને નષ્ટ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે વધારાનું કોચિંગ લેવું બહુ સારું રહેશે, કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે. ઉપરાંત તમારામાંથી કેટલાક પણ એવી રીતે પ્રતિકૂળ અસર પડી શકે છે તમે તમારા શિક્ષકોની સામે તમારી જાતને અળગ અને હઠીલા બનાવો. આવી વૃત્તિઓ કરવાનું ટાળજો. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો તરફથી કોઈ સારા અને ખાસ શુભ સંકેતો નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવ થઈ શકે છે, જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ થઈ શકે છે. તેથી તમારે ધીરજ આ મહિને રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. ઉપરાંત તમારે પાયા વિહાવણા સંકારની વૃત્તિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને બગાડી શકે છે. તમારી જાતને એવી રીતે શિસ્તબદ્ધ કરો કે તમારું વલણ બહુ સહિષ્ણુ અને ખુલ્લું બને. બાળકોની પ્રવૃત્તિમાં ગંભીર તણાવનું કારણ બની શકે છે. તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને અભ્યાસમાં નબળા પ્રદર્શનને સુધારવું તમારા માટે જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોની. શરૂઆત કરી આરોગ્યથી. તો આ મહિનો ગ્રહોની કૃપા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ છે. જો કે તમારે વધુ પડતી શ્રમ કરવાનું ટાળવું જોઈએ. શ્રમ કરવાનું એટલા માટે ટાળવું જોઈએ કે જો એને અવગણશો તો એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તમારે એવી પ્રવૃત્તિઓનું સમયપત્રક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જે તમારા શરીર પર બિનજરૂરી રીતે તણાવ ઊભો ન કરે. આ કર્યા પછી તમારે આવા સમયપત્રનું પાલન પણ કરવું જોઈએ. વાસ્તવમાં આ તમારી મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ છે. સ્નાયુઓમાં ખેંચાણને કારણે થોડી અગવડતા થવાની શક્યતા છે. જો કે આ થોડા સમય માટે રહેશે. એક ફાયદાકારક મહિનો છે જેમાં તમને કોઈ ગંભીર ચિંતાઓ સ્વાસ્થ્ય પ્રત્યે નહીં થાય. વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની. તો આ મહિને તમારી સામે ગ્રહોનું સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓમાં ઘણી ખુશીઓ લાવશે. તમારામાંથી કેટલાક તમારા ગૌણ અધિકારીઓ, કર્મચારીઓ અથવા સામાજિક સ્તરે તમારાથી નીચેના લોકોનું સંચાલન એવી રીતે કરી શકશે કે તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકો. આ એક મોટો ફાયદો થશે. આ ઉપરાંત તમને કોઈ વૃદ્ધ સજ્જન પાસેથી મોટી સફળતા મળવાની શક્યતા છે. અન્ય અચાનક પરંતુ અણધાર્ય ફાયદાઓની શક્યતા નકારી શકાય નહીં. રોકાણ અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તો આ મહિને ગ્રહો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે કોઈ ખાસ સારા સંકેતો બતાવી રહ્યા નથી. તમારે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદો કરવાનું ટાળવું પડશે, જે ખૂબ જ સંભવ છે. શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલ પરિસ્થિતિઓ અગાઉથી અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો અને તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. વધુમાં તમારે ઘણી મુસાફરી કરવી પડશે, જે એક નિરર્થક કસરત જેવું લાગશે, જેનો કોઈ ફાયદો નહીં થાય. ઉપરાંત તમારામાંથી કેટલાક ઝડપી લાભ માટે કાયદાની બહાર કામ કરવાની શક્યતા પણ છે. આવી વૃત્તિઓને કડક રીતે કાબૂમાં રાખવી જરૂરી છે, નહીં તો તેના પછી આવનારા વિનાશક પરિણામો માટે પણ પોતે જ જવાબદાર હોય છે. વાત કરીએ શૈક્ષણિક જીવનની. જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો ગ્રહોના સંકેતો ખૂબ જ ઉત્સાહજનક નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવતો જણાશે. આનાથી તમારા પ્રયત્નોમાંથી નિર્ણાયક સ્પર્ધાત્મક ધાર છીનવાઈ જશે. તેથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા લોકોએ ખાસ કોચિંગ લેવું જોઈએ, કારણ કે તે સફળતા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે. ઉપરાંત તમારામાંથી કેટલાક લોકો એવી રીતે પ્રતિકૂળ અસર કરી શકે છે જે તેમને તમારા શિક્ષકો અને ઉપરી અધિકારીઓ સાથે અળગ અને હઠીલા બનાવે છે. તમારે આવી વૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક બાબતો ખૂબ જ સરળતાથી આગળ વધશે, કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે. એવા સંકેતો છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી ઘણો લાભ મળશે. નહીં તો કૌટુંબિક વાતાવરણ પણ ખૂબ જ સુખદ રહેશે અને સભ્યો વચ્ચે સુમેળ રહેશે. એવી પણ શક્યતા છે કે સામાજિક રીતે તમારામાંથી નીચે કોઈ વ્યક્તિ તમારા માટે કોઈ સારું કાર્ય કરશે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત તમે બધા આર્થિક રીતે ખૂબ સારું કરવાની અપેક્ષા આ મહિને રાખી શકો છો અને પરિવારની કુલ આવક વધશે, તે ચોક્કસ છે. બાળકો તેમના અભ્યાસ
અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે, તેથી ચિંતા કરવાની આ મહિને કોઈ જરૂરત નથી. ધનુ રાશિના જાતકોથી જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ એટલે કે ધન રાશિના લોકોથી, તો ઓક્ટોબર મહિનાના માસિક રાશિફળ અનુસાર ઓક્ટોબર મહિનો ધનુ રાશિના લોકો માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે. સૂર્યનું ગોચર 27 ઓક્ટોબર સુધી તમારા દસમ ભાવમાં, જે તમને અનુકૂળ પરિણામો આપી શકે છે. 17 ઓક્ટોબર પછી સૂર્યનું ગોચર તમારા લાભ ભાવમાં રહેશે, પણ આ એક અનુકૂળ પરિસ્થિતિ છે. જો કે સૂર્ય નીચ સ્થિતિમાં રહેશે અને આવી સ્થિતિમાં તે સંપૂર્ણ અનુકૂળતા નહીં આપી શકે, પરંતુ તેમ છતાં સૂર્ય દ્વારા ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો તમને મળી શકે છે. એટલે કે આ મહિને સૂર્યનું ગોચર તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે. મંગળનું ગોચર 27 ઓક્ટોબર સુધી તમારા લાભ ભાવમાં રહેશે. આ એક અનુકૂળ પરિસ્થિતિ છે. તે સમયે 27 ઓક્ટોબર પછી મંગળ 12મા ભાવમાં પોતાની રાશિમાં આવશે, જેને તુલનાત્મક રીતે નબળી સ્થિતિ કહેવામાં આવશે. આ મહિનામાં મોટા ભાગે તમને મંગળ દ્વારા અનુકૂળતા મળવી જોઈએ. બુધ 3 ઓક્ટોબર સુધી તમારા 10મા ભાવમાં, જે અનુકૂળ સ્થિતિ છે. 3 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી બુધ તમારા લાભ ભાવમાં રહેશે. આ પણ એક શુભ સ્થિતિ બનશે, પરંતુ 24 ઓક્ટોબર પછી બુધની સ્થિતિ નબળી તમારા માટે પડશે. એટલે કે આ મહિને મોટા ભાગે બુધ તમને અનુકૂળ પરિણામો આપતા દેખાઈ રહ્યા છે. મહિનાના પહેલા ભાગમાં ગુરુ તમારા 7મા ભાવમાં અને બીજા ભાવમાં તમારા 8મા ભાવમાં ઉચ્ચ સ્થાન પર રહેશે. આવી સ્થિતિમાં મહિનાના પહેલા ભાગમાં ગુરુ તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે. તે જ સમયે ગુરુ મહિનાના બીજા ભાગમાં તમને મિશ્ર પરિણામો આપી શકે છે. શુક્રના ગોચરની વાત કરીએ તો શુક્ર 9 ઓક્ટોબર સુધી તમને ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે, પરંતુ 9 ઓક્ટોબર પછી શુક્ર તમને નબળા પરિણામો આપી શકે છે. શનિ વક્રી સ્થિતિમાં ચોથા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેશે અને શનિ તરફથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પરંતુ રાહુ તમારા ત્રીજા ભાવમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તમે રાહુ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો. કેતુ તમને નબળા પરિણામો આપી રહ્યો હોય તેવું લાગે છે, એટલે કે ઓક્ટોબર 2025ના મહિનામાં મોટા ભાગના ગ્રહો તમારા પક્ષમાં ગોચર કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાશે. સ્વાભાવિક રીતે તમને તેમના તરફથી અનુકૂળ પરિણામો મળશે. પરિણામે આપણે કહી શકીએ કે આ મહિનો મોટા ભાગે તમને અનુકૂળ પરિણામો આપતો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. સંધિવા જેવા ક્રોનિક રોગો અને કબજિયાત જેવા પાચન તંત્રી ફરિયાદોને કારણે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત આ મહિને થઈ શકો છો. તમારે સાવધાની લેવી પડશે અને અસરકારક આહાર નિયંત્રણ જાળવવું પણ પડશે. આમાં કોઈ પણ બેદરકારી સંપૂર્ણપણે તમારા પોતાનું ભોગે થશે. વધુમાં અકસ્માત અથવા હિંસા થવાનું જોખમ રહેલું છે, જે ટાળવું જોઈએ. અહીં ફક્ત સામાન્ય સાવધાની રાખી શકાય છે, પરંતુ શક્યતા છે કે જો તમે સાવચેતી રાખશો તો તમે દરેક રીતે મદદરૂપ તમને સાબિત થશે. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની, તો આ મહિનો તમારા માટે આર્થિક સંભાવનાઓની દ્રષ્ટિએ અનુકૂળ છે, કારણ કે ગ્રહો ઉત્સાહજનક મૂડમાં દેખાઈ રહ્યા છે. તમારામાંથી મોટાભાગના લોકો તમારા જુનિયર અથવા કર્મચારીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરશો તે જાણતા હશે, જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકશો. આ તમારા બધા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ ઉપરાંત એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા તમારા પર કરવામાં આવેલા ઉપકારથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. આ તમારામાંથી કેટલાક માટે વરદાન પણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત સમયગાળા દરમિયાન તમને રોકાણ અને નવા સાહસો માટે અનુકૂળ વાતાવરણનો લાભ પણ મળશે. વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને તમારા કરિયર માટે ગ્રહો તરફથી ખૂબ ઓછા પ્રોત્સાહક સંકેતો છે. એવી શક્યતા છે કે તમે કોઈ એવી વૃત્તિથી પ્રભાવિત થશો જે તમને સ્વાર્થી હેતુઓ માટે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે. આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ, નહીં તો પરિસ્થિતિ ખૂબ જ સરળતાથી અપ્રિય બની શકે છે. હકીકતમાં તમારે નફા માટે નબળા અને નીચા લોકોનું શોષણ કરવાની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જરૂરી છે. આ એક એવી માનસિકતા છે જેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી મહેનત કરવી પડશે અને તે મહેનતના પ્રમાણમાં ફળ નહીં મળે. મુસાફરી કરવાથી પણ કોઈ ફાયદો થતો દેખાતો નથી. જો કે પૂર્વ તરફ મુસાફરી કરવાથી તમને અમુક અંશે ફાયદો થઈ શકે છે. વાત કરીએ તમારા શિક્ષણની, તો આ મહિને શિક્ષણ ક્ષેત્રે તમારા પ્રયત્નો અમુક હદ સુધી નિષ્ક્રિય થઈ શકે છે.
કારણ કે નસીબ તમારા પક્ષમાં નથી. ટેકનિકલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે, જે દરમિયાન તેમને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે અને આ પણ તેમના માટે શક્ય ન પણ બને, પરંતુ તેમણે ધીરજ રાખવી જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે જતા લોકોને પણ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહીં પણ દ્રઢતા જ જવાબ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉમેદવારો વધારાનું કોચિંગ લેવું જોઈએ, કારણ કે આ તેમની સફળતાની શક્યતાઓ નક્કી કરી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી મળતા શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે બહુ મદદરૂપ નથી. બધું જ તમારા પરિવારના વડીલો સાથે ગંભીર તણાવની શક્યતા દર્શાવે છે. આવું થવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે. તેથી તમારે તમારો ગુસ્સો ન ગુમાવવાનો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં પડવાનો ઇનકાર કરવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. નહીતર પારિવારિક વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ નહીં બની શકે. આનાથી બાળકો ચીડિયા થઈ જશે. તેઓ તેમના અભ્યાસ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ખૂબ સારું પ્રદર્શન નહીં કરી શકે. આનો અર્થ એ થશે કે તમે તેમના કાર્યો પર ઘણું ધ્યાન આપશો. તમારો વધુ સમય એને શક્તિ આપતો જણાય છે. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો છે, જ્યારે તારાઓ ગ્રહો તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપવા માટે તૈયાર છે. અહંકાર પ્રત્યેની કોઈ પણ વૃત્તિ તમારામાં હશે તો દૂર થશે. આના સ્થિતિમાં ખરેખર સુધારો થશે. સંધિવા જેવા ક્રોનિક વિકારો અને કબજિયાત જેવી પાચન તંત્રની ફરિયાદોમાં રાહત મળશે અને મુશ્કેલીઓમાંથી મોટી બચત થશે. આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે, જે તમને આખા મહિના દરમિયાન સ્વસ્થ રહેવાનું વચન આપે છે. જો તમને શરદી અને ખાંસીના લાંબા હુમલા થયા હોય તો તમારે તેની સંપૂર્ણપણે સારવાર કરાવી લેવી જોઈએ. આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ અને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમને આરામ આપે. આ ઉપરાંત તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી હદ સુધી સ્વસ્થ રહેવાની અપેક્ષા આ મહિને રાખી શકો છો. વાત કરીએ કુંભ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની, તો આ મહિને ગ્રહો દ્વારા કંઈ પણ ખૂબ જ અનુકૂળ નથી, કારણ કે તમારી નાણાકીય સંભાવનાઓ ઓછી થઈ શકે છે. આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ ગમે તે હોય તમને છોડી દેશે અને તેની સાથે પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ગુમાવશે. તમારામાંથી મોટા ભાગના લોકો નિરાશ થઈ જશે અને તકોનો અભાવ આ માનસિક સ્થિતિમાં ફાળો આપશે. ઉપરાંત એવો ભય પણ છે કે તમારામાંથી કેટલાક કોઈ દુષ્ટ વૃત્તિથી પ્રભાવિત થઈ શકે છે, જે તમને તમારા જુનિયર કર્મચારીઓ અથવા સામાજિક દરજ્જામાં તમારાથી નીચેના લોકોનું શોષણ કરવા માટે ઉશ્કેરે. આ તમારા પર વિપરીત અસર કરશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે, જેમાંથી તમે તમારી જાતને બહાર કાઢી શકશો નહીં. આવી વૃત્તિઓને રોકો, નહીં તો તમારે ફક્ત તમારી જાતને દોષ આપવો પડશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ પ્રોત્સાહક સંકેતો આ મહિને નથી અને હકીકતમાં જો તમે સાવચેત નહીં રહો તો ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે. જો તમે આમ કરશો તો તમે ચોક્કસપણે તમારી જાતને એક દુઃસ્વપ્ન વચ્ચે જોશો. તેથી આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો દ્રઢ સંકલ્પ લો. તમારામાં ખરાબ વલણ પણ આવી શકે છે, જે તમને તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે ઉશ્કેરશે. આ વલણને કાબૂમાં રાખવું જોઈએ, નહીં તો બીજું દુઃસ્વપ્ન બની શકે છે. તમારા જુનિયરો સાથે સારા વર્તન કરો અને કાર્યક્ષમ રીતે કામ કરો. આ મહિને મુસાફરી પણ નકામી સાબિત થઈ શકે છે. વાત કરીએ તમારા શિક્ષણની, તો આ મહિને ગ્રહો તમારા માટે સારી સ્થિતિમાં નથી, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. આનાથી તમારા પ્રયત્નોમાં સ્પર્ધાત્મક ધાર ઓછી થશે. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા લોકોએ વધારાનું કોચિંગ લેવું જોઈએ, કારણ કે તે પરિણામ નક્કી કરી શકે છે. આ મહિને ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે, પરંતુ તમારે ધીરજ રાખવી જોઈએ અને મુશ્કેલીઓ સામે હાર ન માનવી જોઈએ અને આ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. પરિવારમાં વાતાવરણ બહુ સારું ન બની શકે, કારણ કે મતભેદ ખુલ્લેઆમ બહાર આવશે અને સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેશે નહીં. તમારા વડીલો સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે. તમારા ગુસ્સો ઉપર નિયંત્રણ નહીં રહે અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં તમારે પડતા બચવું પડશે.
આ તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. વધુમાં ખર્ચા નિયંત્રણ બહાર નીકળી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારા ખર્ચાઓનું કાળજીપૂર્વક આયોજન કરો જેથી છેલ્લી ઘડીએ કોઈ મોટી કાર્યવાહી કરવાની જરૂરત ન પડે. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકોની. શરૂઆત કરીએ આરોગ્યથી. એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સંભાવનાઓ દર્શાવે છે, કારણ કે તમારી સામે ગ્રહોનું અનુકૂળ સંયોજન છે. ફક્ત એક જ વાતની સાવધાની રાખવી જોઈએ, તે છે વધુ પડતી મહેનત સામે સાવધાની. આ તમે સરળતાથી એક નવું સમયપત્રક બનાવી અને પ્રાપ્ત કરી શકો છો, જેમાં તમારા શરીર પર કોઈ વધારાનો ભાર ન પડે અને છતાં બધી સામાન્ય પ્રવૃત્તિઓમાં પૂર્ણ રીતે ચાલવા દેવામાં આવે. આમ કરવાથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ લગભગ બંધ થઈ જશે અને આનું કારણ એ છે કે ઘટનાઓનો વળાંક રાહત તરફેણ કરે છે. પેટ અને પાચન અંગોની કેટલીક ક્રોનિક બીમારીઓ થવાની આ મહિને થોડી સંભાવનાઓ રહેશે. હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની. તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતોમાં કંઈ ખાસ અનુકૂળ નથી. હકીકતમાં જો તમારામાંથી કેટલાક સાવચેત નહીં રહે તો એવી સ્પષ્ટતા છે કે તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્તર નીચે પહોંચી શકો છો. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક એવા ખરાબ વલણથી પ્રભાવિત થશે જે તમને તમારા જુનિયર કાર્યકરો અથવા સામાજિક સ્તરમાં તમારાથી નીચેના લોકોનું ગંભીર શોષણ કરવા માટે પ્રેરિત કરે. આ તમારા પર બૂમરેંગ કરશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. આવી વૃત્તિઓને દ્રઢતાથી કાબૂમાં રાખો, નહીં તો ફક્ત તમે જ દોષી રહેશો. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજનાઓનું હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ. વાત કરીએ તમારા કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને નક્ષત્રો તરફથી શુભ સંકેતો તમારા વ્યાવસાયિક સિદ્ધિઓ માટે ખૂબ જ અનુકૂળ છે. લલિત કલામાં રોકાયેલા લોકોને સર્જનાત્મક સંડોવણી માટે ઉત્તમ તકો મળશે, જેમાં તેઓ સારી સિદ્ધિ મેળવી શકે છે. એવી પણ શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ અથવા મહિલા સાથીદાર તમારા પર કોઈ ઉપકાર કરે, જે તમારી કારકિર્દી સંભાવનાઓને નોંધપાત્ર રીતે વધારશે. મુસાફરી પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે અને ખાતરીના સમયમાં દરમિયાન આનો સારો ગુણ રહેશે. સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ મુસાફરી માટે રહેશે. તમારા ગૌણ અધિકારીઓ સાથે તમારું વર્તન પણ ખૂબ જ શુભ કુશળ રહેશે અને તમને તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે. વાત કરીએ તમારા શિક્ષણની. તો આ મહિનો ગ્રહો પ્રતિકૂળ ગોઠવણીને કારણે શિક્ષણ ક્ષેત્રે તમારા કાર્યોમાં થોડી અડચણ આવવાની શક્યતા છે. તમારામાંથી મોટાભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા આવવાની શક્યતા છે. તમારા ઉદ્દેશોની સિદ્ધિ માટે તમારામાંથી મોટાભાગના લોકો ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરવે તેવી શક્યતા વધુ છે. તમારામાંથી કેટલાક લોકો પણ નકારાત્મક અસર થવાની શક્યતા છે. તમને આત્મવિશ્વાસ અને ઉગ્ર વર્તનમાં મદદ કરશે અને રોકવું જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો વધારાની તાલીમ લેવી જરૂરી છે. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો પારિવારિક જીવનની. તમારા પરિવારની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે નક્ષત્રોના પ્રભાવ મોટાભાગે અનુકૂળ રહેશે. આ મહિના દરમિયાન તમારા પિતા પ્રત્યેની ભક્તિ વધશે અને તમને તેમના હૃદયસ્પર્શી આશીર્વાદ પ્રાપ્ત થશે. હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા પિતા પાસેના નોંધપાત્ર લાભની અપેક્ષા તમે રાખી શકો છો. સામાજિક સ્તરમાં તમારાથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરે તેવી શક્યતા છે, જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આર્થિક રીતે પણ તમે બધા ખૂબ સારું પ્રદર્શન કરશો અને તમારા પરિવારની કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉજવવાની પણ શક્યતાઓ આ મહિને દેખાઈ રહી છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓક્ટોબર 2025નું ગ્રહ ગોચર સૂચવે છે કે તમારા માટે આ મહિને કંઈક આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.